શ્રી આદિવાસી શક્તિ મંડળના પ્રમુખ અને ઉમરગામ વિસ્તારના લોકલાડીના ધારાસભ્ય શ્રી અને પૂર્વ મંત્રી શ્રી અને આપણા પથદર્શક શ્રી રમણભાઈ પાટકર સાહેબ, શાળાના મંત્રી શ્રી દલુભાઈ, શાળા મંડળના તમામ સભ્યશ્રીઓ, આમંત્રિત મહેમાનો, શાળાના આચાર્ય શ્રી પ્રકાશ સર, શાળાના સુપરવાઇઝર શ્રી ગણેશભાઈ કેણી, શ્રી વિવેકાનંદ શાળા પરિવારના મારા વાલા શિક્ષક મિત્રો, કર્મચારીગણ, સેવકગણ, મારા વાલા વિદ્યાર્થી મિત્રો તેમજ જેમના માટે આ મંગલ ભાવના સમારોહનું આયોજન થયું છે એવા અને દીર્ઘકાલીન સેવા પૂર્ણ કરી વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે એવા શાળાના માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી દેવેન્દ્રભાઈ આર પટેલ, એમના સહધર્મપત્ની હંસાબેન, દીકરો હર્ષ, દીકરી મોસમી અને આજના પ્રસંગમાં અહીં ઉપસ્થિત નથી એવા એમના માતા પિતાશ્રી તથા ખાસ એમના વતનથી પધારેલા મિત્ર મંડળ, કુટુંબીજનો અને ભૂતપૂર્વ શાળામાંથી પધારેલા શિક્ષક મિત્રો તથા આ શાળાના શિક્ષક અને હાલ વાપી ખાતે ફરજ બજાવતા આચાર્ય શ્રી સુમિતભાઈ, આ જ શાળાના શિક્ષક શ્રી સુનિલ સર એવો આણંદથી પધારેલા છે. તમામ મંચસ્થ સૌ મહાનુભાવોને શ્રી વિવેકાનંદ હાઈસ્કૂલ શાળા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. સુસ્વાગતમ. જીવન તો વહેતું ઝરણું છે, ક્યારેક ઊંચે તો ક્યારેક નીચે, ક્યારેક સમતળ ભૂમિમાં તો ક્યારેક પાષાણ ખડકો વચ્ચે થઈને પણ પોતાના પંથને શોધી લે છે. પતન અને ઉત્થાન એ તો જિંદગીનો ક્રમ છે. સમયનો વેણ પણ અવિરતપણે ચાલ્યા કરે છે. આટલા વર્ષનો સમયગાળો ક્યાં પસાર થઈ ગયો અને આજનો આ મંગલ પ્રસંગ આવીને ઊભો રહ્યો. શાળાની આગવી પ્રણાલી મુજબ આપણે સૌ શાળા પરિવારમાંથી નિવૃત્ત શિક્ષક મિત્રને સન્માનિત કરીએ છીએ. તો ચાલો આ મંગલ ભાવના સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીએ. સરાઈના સરપંચ શ્રી લોકો સ્વાગત કરજો અને ઝડપથી તમામ મહેમાનોને આપી દો. નિવૃત્ત થઈ રહેલા શિક્ષક દેવેન્દ્રભાઈ આર પટેલનું સન્માન શાલ ઓઢાડી શ્રીફળ અર્પણ કરે અને બે શબ્દો પ્રસંગોચિત ઉદ્બોધન કરે. ભાઈ અમને ઘડિયાળ ભેટ કરશે. અહીંયા પદભાર સંભાળ્યો અને તે વખતે દેવેન્દ્ર સરે છે મારું જે ભજન કહીને સ્વાગત કર્યું છે એ કદી ભૂલી શકાય. એક સાચા અર્થમાં એક શિક્ષક તરીકેની ભૂમિકા, જુગલબંધી, ઇત્તુર વાદ્ય ની અમિટ છાપ એ રહેશે. બસની વાત કરીએ, કોઈ દિવસ બસ લેટ પડતી હોય અને જાણીને આશ્ચર્ય થશે, એના સગાવાલાને તો ખબર જ છે. દેવેન્દ્ર સરે 4 વર્ષ સુધી બસના કંડક્ટર તરીકે કામ કર્યું છે. એટલે એસટી સાથે એમનો નાતો અને એના સંબંધો રહ્યા છે. જ્યાં એસટી નું કામ અટકતું હોય, બસ આવતી ન હોય, બસ ટાઈમ પર ન આવતી હોય અથવા તો રજાની
કઈ વાત હોય તો ગણેશ સર, દિનેશ સર ની સાથે પણ કર્યા છે. મારાથી કે ગણેશ સરથી કોઈ સૂચના આપવાની રહી ગઈ હોય, કામમાં વ્યસ્ત હોય અને સૂચના આપવાની બાકી રહી ગઈ હોય તો કોઈ તો સૂચના બાકી રહી નથી એમના પ્રતાપ છે. આપ નિવૃત્તિકાળના સમયે પણ એક જુવાનને પણ શરમાવે એવા જોશ, ઉમંગ અને ઉત્સાહ એ બીજા માટે આપ પ્રેરણા બની રહ્યા છો. એ ગરબાનો કાર્યક્રમ હોય અને એમાં પણ આ વર્ષે જે આપણે ઓર્કેસ્ટ્રા સાથે ગરબા રમ્યા છે એનો યશ દેવેન્દ્ર સરે જાય છે. મને પણ એમને સરપ્રાઈઝ થઈ છે. એમનું કામ એકદમ સારી રીતે પાર પાડ્યું છે. કેટલોકનો દિવસ સર ચોક્કસ આપ યાદ આવશો, ચોક્કસ. એમાં આપણી ખોટ કોઈ દિવસ બોલાશે. આપનું જે ભોજનમાં જે રુચિ, મારો ખેલ મહાકુંભ હોય, કલા મહોત્સવ હોય, તો મને તમે હતા તો એક, આમ તો મારા બીજા શિક્ષકો પણ છે, તમે હતા તો મને એક જોશ અને જુસ્સો રહેતો કે 1000 નું મારે પાવભાજી છોકરા બધા માટે ખવડાવવાનું છે તો દેવેન્દ્ર સર છે એટલે મને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે અત્યારે મારે ખેલ મહાકુંભ આવે છે, અત્યારથી જ મને વિચાર આવે કે શું થશે. પણ ચોક્કસ સર એવા છે કદાચ તે દિવસે બોલાવશે તો સર ચોક્કસ શાળા માટે આવશો. કેમ કે એવું એમનું વ્યક્તિત્વ રહ્યું છે, રસોઈમાં પારંગત, એમના સ્વાદ એ ભલે ઇતિહાસ બની જાય પણ એની સોડમ જે છે, એનો જે સ્વાદ છે એ અમારા હૃદયમાં અકબંધ છે. પગના ફ્રેક્ચર વખતે બેડ રેસ્ટ, પગમાં વાગ્યું છતાં પણ વિદ્યાર્થીની ચિંતા ના, મારો અભ્યાસક્રમ બગડે છે, મને સર ઉપર ચડાતું નથી, મને ક્લાસ નીચે કરી આપો. મેં કીધું 2 દિવસ આરામ કરો. ના, મારે ના છૂટકે ક્લાસ નીચે લાવવો પડ્યો અને ખુરશીમાં બેસીને પગ લાંબા કરીને ભણાવવા ખાતર ભણાવ્યું નથી, એક વિદ્યાર્થીના હિતમાં એમણે કામ કર્યું છે. એવા શિક્ષકો મળવા બહુ મુશ્કેલ છે અને આપ એમાંના એક શિક્ષક છો. શિસ્તના આગ્રહી. આપણે રિટાયર થવાના 2-5 દિવસ બાકી, અઠવાડિયું બાકી હોય તો શું કરે? જાઓ તો જે કંઈ થતું હોય. એમને નથી છોડશું. આ એમના ગુણ આવે છે. આપ જેવા શિક્ષકો મળવા મુશ્કેલ છે. આપણી ખોટ પૂરી શકાય તેમ નથી. મંત્રી શ્રી લલુભાઈ વરખા, આચાર્ય શ્રી પ્રકાશભાઈ અને સુપરવાઇઝર અત્યારે ઉપસ્થિત નથી ગણેશભાઈ, એઓ દેવેન્દ્ર સરને સન્માન પત્ર. સન્માન પત્રમાં જે શબ્દો લખેલા છે એ શબ્દે શબ્દ તમે અહીંથી સાંભળશો. શ્રી આદિવાસી શક્તિ મંડળ માણેકપુર સંચાલિત શ્રી વિવેકાનંદ હાઈસ્કૂલ માણેકપુર, તાલુકો ઉમરગામ, વર્ષ 2025-26. કર્તવ્યનિષ્ઠ કર્મયોગી શિક્ષક પરમ આદરણીય શ્રી દેવેન્દ્રકુમાર રમણલાલ પટેલ, જે નિષ્કામ ભાવે સેવા બજાવે છે તે સદાય સન્માનના અધિકારી બને છે. શિક્ષણ ક્ષેત્રે 30 વર્ષ 3 માસ જેટલી દીર્ઘકાલીન સેવા પ્રદાન કરી
આજ રોજ વય મર્યાદાના કારણે શાળામાંથી નિવૃત્ત થઈ રહ્યા છો ત્યારે શ્રી વિવેકાનંદ હાઈસ્કૂલ શાળા પરિવાર આ સન્માનપત્ર આપને એનાયત કરતા ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. આપ શ્રી ડુમલાવ ગામના દેસાઈ ફળિયાના પિતાશ્રી રમણભાઈ અને માતૃશ્રી ગંગાબેનના ખોડે તારીખ 1/6/1967ના રોજ એક ખેડૂત પરિવારમાં આપનો જન્મ થયો. આપે પ્રાથમિક શિક્ષણ ડુમલાવ DRGD એન્ડ PMJ હાઈસ્કૂલ પરિયામાં 1984માં SSC થયા. DCO સાર્વજનિક હાઈસ્કૂલ પારડીમાં 1986માં HSC થયા. JPP પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પારડીમાં 1990માં BA અને 1993માં MA થયા. સરદાર પટેલ યુનિવર્સિટી NH પટેલ કોલેજ આણંદમાં BEdની પદવીઓ હાંસિલ કરી તારીખ 1/8/1995થી રામકૃષ્ણ વિદ્યાભવન લંબી હનુમાન રોડ સુરત ખાતેથી આપની શિક્ષક તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો, જ્યાં 9 વર્ષ ફરજ બજાવી તારીખ 6/4/2005થી શાહ KMS હાઈસ્કૂલ અતુલ વલસાડમાં 12 વર્ષ ફરજ બજાવી. ત્યાંથી તારીખ 1/7/2017થી આજ પર્યંત 31/10/2025 સુધી શ્રી વિવેકાનંદ હાઈસ્કૂલ માણેકપુર તાલુકો ઉમરગામ ખાતે 8 વર્ષ ફરજ બજાવી. સામાજિક વિજ્ઞાન જેવા ગહન વિષયમાં આપના જ્ઞાન પ્રભુત્વ અને પ્રગાઢ અનુભવનો શાળાના વિદ્યાર્થીઓને અને શાળાને 30 વર્ષ સુધી સુંદર લાભ આપ્યો. આપ નિઃશંકપણે વિદ્યાર્થી પ્રિય શિક્ષક રહ્યા, જેમાં વિદ્યાર્થીઓને બાહ્ય પ્રવૃત્તિઓમાં પણ આપનો લાભ મળ્યો. શાળાના સહકર્મચારીઓને પણ આપના જ્ઞાન અનુભવનો લાભ મળ્યો. શાળાની અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, જેમાં વિદ્યાર્થીનીઓને પ્રાર્થના, ભજન શીખવવા, સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા કે કલાકુંભ હોય કે યુવક મહોત્સવ, શાળાના ઉત્સવ હોય કે નાચગાન, સંગીતમાં હાર્મોનિયમ, ભજન મંડળમાં ગાવાનો શોખ, સાથોસાથ તૂર વગાડવાનો અને રસોઈ કળામાં પણ આપે હંમેશા ઉત્કૃષ્ટ કામગીરી કરી શાળા પરિવારના શિક્ષક મિત્રોના જઠરાગ્નિને પરિતૃપ્ત કરી ઉત્કૃષ્ટ કામગીરી કરી છે, જે સદાય શાળા પરિવાર માટે અવિસ્મરણીય સંભારણું બનીને રહેશે. આપના અત્યંત ઉદાર, મળતાવડા અને પ્રેમાળ સ્વભાવને કારણે એક શિક્ષક તરીકે આપે સૌ સહકર્મચારીઓના દિલ જીતી લીધા. સદાય હસતા ચહેરે કર્મચારીઓને પડખે રહી શાળા પરિવારના એક સાચા વડીલ અને સાચા માર્ગદર્શક શિક્ષક બની રહ્યા. આજ રોજ નિવૃત્તિ બાદ આપ એક નવજીવનની રાહ પર કદમ માંડી રહ્યા છો, ત્યારે આપને સદા સાથ આપનાર આપના ધર્મપત્ની હંસાબેન પટેલ તથા આપનો પુત્ર ચિરંજીવ હર્ષ અને દીકરી ચિરંજીવ મોસમી સાથે આપ દીર્ઘ તંદુરસ્તીપૂર્ણ નિરોગી જીવન પસાર કરો તથા આધ્યાત્મિક અને ધાર્મિક માર્ગે ઉન્નત શિખરો સર કરો એવી અમારી અંતઃકરણની લાગણીઓ, શુભેચ્છાઓ સાથે આ સન્માનપત્ર આપ શ્રીને અર્પણ કરીએ છીએ. આભાર. દલુભાઈ માટે આજે એક અત્યારે વાત જાણવા મળી કે આજે એમનો જન્મદિવસ છે. હેપી બર્થડે. જોરદાર તાળીઓ બજાવો. એ અત્યારે ખબર પડી. આભાર દલુભાઈ. એ પ્રમાણે તાસ લેવાના, ડાયરી ઓનલાઈન યુ ડાયસ પ્લસ ને નમો નમો રેડી કરવાનું, ડાયરી ઓનલાઈન યુ ડાયસ પ્લસ ને નમો નમો રેડી કરવાનું. શરીરને સાચવો હવે આળસુ થઈને આરામ કરવાની મજા પણ કંઈક ઓર હોય છે. શરીરને સાચવો હવે આળસુ થઈને આરામ ફરવાની મજા પણ કંઈક ઓર હોય છે.
સીઆર રિપોર્ટની બીકમાં કશું બોલી ના શક્યા. સીઆર રિપોર્ટની બીકમાં કશું બોલી ના શક્યા. અપડાઉન અને રિઝલ્ટના ટેન્શનમાં વધુ લડી ના શક્યા. અપડાઉન અને રિઝલ્ટના ટેન્શનમાં વધુ લડી ના શક્યા. ફગાવી દો એ ફફડાટ, માથું ઉચકીને ચાલવાની મજા પણ કંઈ ઓર હોય છે. છૂટી ગયા સીએલ ઈએલ સીક લીવના ઝંઝટમાંથી. છૂટી ગયા સીએલ ઈએલ સીક લીવના ઝંઝટમાંથી. ના ઉગરી શક્યું કોઈ ખટપટમાંથી. ના ઉગરી શક્યું કોઈ ખટપટમાંથી. ફરો થાવે તેમ ફિકર વિના. ફરો હવે થાવે તેમ ફિકર વિના. રજા વગર રખડવાની મજા પણ કંઈક ઓર હોય છે. રજા વગર રખડવાની મજા પણ કંઈક ઓર હોય છે. બોલવાનું હતું ત્યાં બોલી ના શક્યા. બોલવાનું હતું ત્યાં બોલી ના શક્યા. આક્રોશ કોઈની આગળ ઓલવી ના શક્યા. આક્રોશ કોઈની આગળ ઓલવી ના શક્યો. હવે ફેંકો ફેંકવું હોય તેટલું બિંદાસ. હવે ફેંકો ફેંકવું હોય તેટલું બિંદાસ. બે ધડક બોલવાની મજા પણ કંઈક ઓર હોય છે. બે ધડક બોલવાની મજા પણ કંઈક ઓર હોય છે. હાજી હાજી હા સર. હાજી હાજી હા સર. જી હા ઓકે સર. જી હા ઓકે સર. વેડફી નાખી જિંદગી આખી જી હજુરીમાં. વેડફી નાખી જિંદગી આખી જી હજુરીમાં. જલસા કરી લો દેવેન્દ્ર રાજા. જલસા કરી લો દેવેન્દ્ર રાજા. સમય આવે સામા પડવાની મજા પણ કંઈક ઓર હોય છે. સમય આવે સામા પડવાની પણ મજા કંઈક ઓર હોય છે. તો મારું અહીંયા સમાપન કરું છું. કાવ્ય બધા વિદાયના આશીર્વચન. હવે સુજલભાઈ, શાળાના વિદ્યાર્થી સુજલભાઈ જલ્દીથી આવે. હું સુજલ, ધોરણ 9D નો વિદ્યાર્થી, હૃદયપૂર્વક તેને વિદાય આપું છું. સર અમારા માટે માત્ર સામાજિક વિજ્ઞાનના શિક્ષક ન હતા, પરંતુ પ્રેરણાના સ્ત્રોત અને માર્ગદર્શક હતા. છેલ્લા 8 વર્ષથી તેમણે શ્રી વિવેકાનંદ હાઈસ્કૂલમાં સેવા આપેલ અનેક વિદ્યાર્થીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે. સરના પાઠમાં માત્ર ઇતિહાસ, ભૂગોળ કે નાગરિક શાસ્ત્રની વાતો ન હતી, પરંતુ જીવનના મૂલ્યો અને જવાબદારીની શીખ પણ હતી. તેઓ ભણાવતી વખતે કડક હતા, પરંતુ તેમની કડકાઈ પાછળ હંમેશા વિદ્યાર્થી પ્રત્યે પ્રેમ અને ચિંતા છુપાયેલી રહેતી. સરનો સ્વભાવ અત્યંત સરળ, નિખાલસ અને સૌજન્યપૂર્ણ હતો. ભજન અને સંગીત પ્રત્યે તેમનો રસ સૌને આનંદ આપતો હતો. ઘણીવાર શાળાના કાર્યક્રમોમાં સરના સ્વરથી માહોલ ભક્તિમય બની જતો. મને પણ ભજનમાં રસ છે અને સરના કારણે હું પણ ભજનની યાત્રામાં જોડાયો છું. એમણે અમને શીખવ્યું છે કે શિક્ષણ માત્ર પરીક્ષામાં ગુણ મેળવવાની સાધના નથી, પણ સારા વિચારો માનવા અને સંસ્કારનો પ્રતિબિંબ છે. દેવેન્દ્ર સરની વિદાય અમને દુઃખ આપે છે, પરંતુ સાથે ગર્વ પણ છે કે અમને આવા આદર્શ શિક્ષક મળ્યા. તેમનો નિખાલસ અમારી પદોમાં હંમેશા જીવિત રહેશે. હું અને મારા સહભાગીઓ દિલથી પ્રાર્થના કરીએ છીએ કે સરનું જીવન સ્વસ્થ અને શાંતિમય અને સુખીથી ભરેલું રહે. એ જ પ્રાર્થના. આભાર. શાળાના મંત્રી શ્રી ધનુ સર, આચાર્ય શ્રી પ્રકાશ સર, સૌ ટ્રસ્ટી મંડળો, સર્વે શિક્ષકો, પધારેલા મહેમાનો, બધા વિદ્યાર્થીઓ અને મારા સાથી સહ કર્મચારીઓ, સૌને મારા નમસ્કાર. ઘણા બધા એવા ઘણું બધું બોલી ગયા. પ્રિન્સિપાલ સરે લગભગ બધાના શિક્ષકોના મનની વાત કરી જ દીધેલી છે. લગભગ બધું જ બોલી ગયા. પણ કદાચ બધાને નહીં ખબર હોય કે સ્કૂલમાં જેટલી દેવેન્દ્ર સરની ખોટ પડશે, એના કરતાં વધારે ખોટ અમને અમારી વેનમાં દેવેન્દ્ર સરની પડશે. જે દિવસે દેવેન્દ્ર સર વેનમાં નહીં હોય એ દિવસે વેનમાં શાંતિ હોય. શાંતિ એટલે કોઈ વાત નહીં કરે. અમે લોકો દેવેન્દ્ર સરને યાદ કરીએ કે દેવેન્દ્ર સર હોય ને તો આમ વેનનું વાતાવરણ ઉષ્માભર્યું રહે. બધા વાતો કરતા હોય, બોલતા હોય, બધા ખરેખર હસતા હોય એમની સાથે. વેનનું વાતાવરણ એવું હોય છે જ્યારે હોય છે ત્યારે. એટલે શાળામાં બધા યાદ કરવાના 100%, પણ એના કરતાં વધારે અમે યાદ કરવાના અપડાઉન વાળા.
એક પ્રસંગ છે, થોડી રમૂજી વાત છે, પણ હું જ્યારે નવી નવી આવેલી ને એટલે દેવેન્દ્ર સર કંઈ પણ વાત કરતા હોય ને, અમારા પાર્ટીમાં આવું, અમારા પરિયામાં આવું, અમારા ડુંગરાવમાં આવું, અમારા ઉદવાડામાં આવું, એટલે હું આવેલી રાજકોટથી, મને અહીંયા કંઈ જ કંઈ એક બી ગામનું નામ કે કંઈ જ ખબર નહીં. રાજકોટથી ડાયરેક્ટ ઓર્ડર આવ્યો એટલે ગુજરાતના મેપમાં જોયું કે ભાઈ ક્યાં આવેલું છે અને આવી ગઈ. એટલે કન્ફ્યુઝ થાવ કે આ સરનું ગામ ખરેખર કયું. બધા જ ગામમાં અમારું પરિયા, અમારું ઉદવાડા, અમારું પારડી. પછી ગાડીમાં એક વખત વાત થઈ કે આ સરનું ગામ કયું, ત્યારે ખબર પડી કે ડુમલાવના છે ને, જે નામ બોલે છે એ બધા આજુબાજુના ગામ છે. એટલે ઘણી બધી વાતો દેવેન્દ્ર સરની એક વડીલ તરીકેની જે કાંઈ પણ વાતો એમણે કરેલી છે 100% એનો પાલન કરવાનો પ્રયત્ન કરીશ. ઘણી બધી વાતમાં દેવેન્દ્ર સરે કીધેલું છે કે નોકરી કરવી છે તો આવું કરવું પડે, આવું બોલવું પડે, આવું રહેવું પડે. ઘણી બધી સલાહો એમને આપેલી છે અને એ લાઈક મારા ફાધર ફિગર છે. એટલે એમની એ દરેક વાત, દરેક એમની જે સલાહ છે એ ખરેખર હું 100% પ્રયત્ન કરીશ મારા જીવનમાં ઉતારવાનો. અને હજુ બી જ્યારે બી કંઈ પણ એવી વાત હશે કે જે મૂંઝવતી હશે તો 100% તમારી પાસે સલાહ લેવા આવીશ, તમારી સાથે વાત કરીશ. અને મને પૂરેપૂરી આશા છે કે તમારું માર્ગદર્શન મને ચોક્કસ કામ આવશે. નમસ્કાર સૌને. આદિવાસી શક્તિ મંડળના પ્રમુખ અને ઉમરગામ તાલુકાના લોકલાડીલા એવા ધારાસભ્ય રમણભાઈ પાટકર, આ શાળાના મંત્રી શ્રી દલુભાઈ, આ બંને પોતાના અન્ય કામાર્થે અહીંથી મારી આ સન્માન સભામાં હાજરી આપીને જતા રહ્યા છે. શાળાના આચાર્ય શ્રી પ્રકાશ સર, સુપરવાઇઝર શ્રી ગણેશ સર એ કદાચ આપણા સમારંભ કરતા એમના અન્ય પ્રવૃત્તિનું મહત્વ વધારે હોવાથી કદાચ આપણી વચ્ચે ઉપસ્થિત નથી. આ શાળાના તમામ ટ્રસ્ટીગણ, મારા આમંત્રણને માન આપીને આવેલા તમામ મારા ફળિયાના પડોશી મિત્રો અને મારા તમામ સગાવાલાઓ, મારા અતુલના કર્મચારીગણ, અહીંયા અમરતભાઈ અને ઠાકોરભાઈ આવે છે, અને મારા મિત્રો, અમે બીએડ કોલેજમાં સાથે હતા, એમ તો આર્ટ્સ કોમર્સ કોલેજ પાટીમાં પણ સાથે હતા. એવો પણ મારા આમંત્રણને માન આપીને આટલા દૂરથી આવ્યા છે. આપણા સુમિત સર અહીંયા જ હતા, આચાર્ય પદે વાપી હાઈસ્કૂલમાં નિયુક્ત થયા અને એ પણ અહીંયા મારા આમંત્રણને માન આપી આવ્યા છે. એ જ રીતે સુનિલ સર અહીંયા હતા, લગભગ 4.5 વર્ષ અહીંયા સેવા આપીને પોતાના વતનના લાભ માટે એ આણંદ ગયા અને લગભગ 4 વર્ષ થઈ ગયા હશે. તો એ પણ મારા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છે. ઇંગ્લિશ મીડિયમના તમામ સ્ટાફ, આચાર્યશ્રી, નર્સિંગ કોલેજના તમામ આચાર્યો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારા સ્ટાફના શિક્ષક અને ભાઈઓ બહેનો, કદાચ કોઈનું શાબ્દિક સ્વાગત કરવામાં રહી ગયું હોય તો માફ કરજો. મને જેટલો ખ્યાલ આવ્યો છે એટલાના મેં નામ લીધા છે, છતાં કોઈ રહી ગયું હોય તો માફ કરજો.
હવે મારા નોકરીનો કાર્યકાળ 3 તબક્કામાં પૂરો થાય છે. લગભગ 9 વર્ષ જેટલા સુરતમાં અને 2005 થી 2017 સુધી એટલે કે 12 વર્ષ જેટલો સમયગાળો મેં અતુલ શાહ કેએમએસ હાઈસ્કૂલમાં નોકરી પૂર્ણ કરી. ત્યાર પછીની પરિસ્થિતિની અમરતભાઈ બધી વાત કરી છે. આ પરિસ્થિતિના કારણે ઉત્તરોત્તર ક્લાસ બંધ થતા ગયા અને અમે એક પછી એક ત્યાંથી શાળા છોડવી પડી હતી. છેલ્લે 2017માં ખરેખર મારો જે ઓર્ડર આવેલો હતો એ ભેંસદરા હાઈસ્કૂલમાં આવેલો હતો, પણ કંઈક મારું સારું થવાનું હશે, મને સારી જગ્યા મળવાની હતી, એટલે હું 2 દિવસ ભેંસદરા ગયો પણ મને ત્યાં હાજર ન કરવામાં આવ્યો. આચાર્ય ભાગી જાય, આવે જ નહીં, રજા પર ઉતરી ગયેલા અઠવાડિયા. એટલે મારે શું કરવું હવે? મેં અમારા સાહેબને અમારા ક્લાર્કને વાત કરી તો કે તારે ઓફિસમાં જઈને બેસી રહેવાનું. એટલે હું લગભગ 1 અઠવાડિયા સુધી વલસાડ ડીઓ કચેરીમાં બેસી રહ્યો અને પછી મારી ખતલવાડાની જગ્યા મને વાત મળી કે ખતલવાડામાં જગ્યા છે. એટલે મેં ખતલવાડાના એક સર હતા એમની જોડે વાત કરી, ફાઇનલ કર્યું અને આ શાળાની જે જગ્યા હતી એ ઓનલાઈન બતાવતા હતા. એટલે અહીંયા મને એમ કે ભાઈ અહીંયા તારે ઓર્ડર ન અપાય. આમ કરીને અઠવાડિયું પૂરું થયું. જે દિવસે ઓનલાઈન ઇન્ટરવ્યુ હતા એ ઇન્ટરવ્યુના દિવસે ઓનલાઈન હતા અને આપણી આ વિવેકાનંદ હાઈસ્કૂલમાં કોઈ કેન્ડિડેટ ઉપસ્થિત ન રહ્યો, એટલે ખાલી જગ્યા પડી. અને તે સમયના ડીઓ કચેરીના સાહેબ હતા BM પટેલ, એમને વાત કરી આ સ્કૂલ માટે તો કે એમણે એમ કીધું ભાઈ મોટા પોંડા પણ જગ્યા છે, તારે જવું હોય તો મોટા પોંડા તારા નજીક પડે, ત્યાંનો ઓર્ડર તને કરાવી દઉં. મોટા પોંડાના ઇન્ચાર્જ આચાર્ય પતિ આવેલા હતા, પણ મોટા પોંડાના કેટલીક વાતોથી હું વાકેફ હતો. આ ભલે દૂર છે, પણ દૂર હોય તો ચાલશે, પણ આપણે છેલ્લા 7-8 વર્ષ નોકરીના છે તો શાંતિથી નીકળવા જોઈએ. એ આશયથી મેં આ સ્કૂલને પાસ કરી. અહીંયા આવવા માટે મને માર્ગદર્શક તરીકે પ્રેરણા આપનાર અજીતભાઈ હતા, કારણ કે અમે અતુલ સાથે જ હતા. અને ત્યાર પછી શૈલેન્દ્રભાઈ જોડે પણ વાત થઈ, આ સમયમાં ઓફિસમાં વાત થઈ અને એક બીજા વ્યક્તિ દ્વારા પણ BM પટેલને વાત કરવામાં આવી. એટલે BM પટેલે તે સમયના જે આ ઓર્ડર લખવાનું કામ કરતા હતા પ્રશાંત સર, એમને બોલાવીને કહી દીધું કે ભાઈ આ દેવેન્દ્રભાઈને જ્યાં એ ઓર્ડર લખવા કહે ત્યાં લખી આપો. અને મેં આ સ્કૂલની પસંદગી કરી અને ખરેખર અહીંયા આવીને મારા 8 વર્ષ વીતી ગયા. તો મારા 3 તબક્કાની વાત કરું. સુરતમાં પણ સ્ટાફ અને આચાર્ય વિદ્યાર્થીઓ જોડે કોઈ એવો અણબનાવ ન હતો, પણ વતનના મોહમાં હું અતુલ આવી ગયો. અતુલ આવ્યો અહીંયા પણ મારા તમામ સ્ટાફ મિત્રો અને આચાર્યો, ક્લાર્ક હતો, પટાવાળા હતા, અમારા અહીંયા ઠાકોરભાઈ બેઠા છે. ખરેખર ત્યાં પણ અમારો એક મિત્રતાનો સંબંધ હતો, પણ આ ધીમે ધીમે ક્લાસ બંધ થયો અને અહીંયા હાજર થયો. તો આ મારી 3 તબક્કાના અનુભવની વાત કરું તો અહીંયા મેં 8 વર્ષ નોકરી કરી, 8 વર્ષ પૂરા થયા, પણ મને એવું લાગે કે મારી જાણે કે નોકરીનો કાર્યકાળ શરૂઆતથી જ અહીંયા પૂરો થયો એવું મને લાગે છે. શરૂઆતમાં અહીંયા આવ્યો ત્યારે ટંડેલ સાહેબ હતા, જેબી ટંડેલ, એને આમંત્રણ આપ્યું પણ એ
આવી શક્યા નથી. લગભગ એમના ધર્મપત્ની પણ આજે વિદાય થઈ રહ્યા છે, એટલે ત્યાં હાજરીમાં હાજર છે. ત્યાર પછી ગણેશ સર 3 વર્ષ ઇન્ચાર્જ ચલાવ્યું સુમિત સર સાથે મળી અને લગભગ 2023 એટલે કે લગભગ 2.5 વર્ષ જેવા થાય અમારા પ્રકાશ સર અહીંયા નવનિયુક્ત આચાર્ય પદે આવ્યા છે. તો આ ત્રણેય તબક્કાની વાત કરું તો અહીંયા જે મને માન સન્માન મળ્યું છે, મારા કામની કદર કરી છે, વિદ્યાર્થીઓનો જે સહકાર મળ્યો છે, પ્રેમ મળ્યો છે, કદાચ એટલો સહકાર એવો પ્રેમ મને બીજે ક્યાંય નથી મળેલો. અને ગણેશ સર પણ અહીંયા નથી આજે, પણ એને પણ મારા કામની કદર કરેલી છે. આ સુમિત સર પણ હતા. અત્યારે પ્રકાશ પણ મેં કોઈ નવા સૂચનો કરું તો એ સૂચનો આવકાર્ય હોય એવા હોય તો સ્વીકારી લીધા. ગણેશ સર તો એમ કહેતા મને કે ભાઈ તારે અમને પૂછવાનું ન હોય, તને જે કઈ યોગ્ય લાગે એ બધું સારું જ હોય, એટલે તારે અમને પૂછવાનું જ નથી, તારે બધું કરી જ દેવાનું. બરાબર. તો આ રીતે અહીંયા ખરેખર મારું ખૂબ જ તમામ ભાઈઓ અને બહેનોએ, તમામ શિક્ષક ભાઈ બહેનો ખૂબ જ મને લાગણી મળી છે, પ્રેમ મળ્યો છે. છેલ્લા 2-3 વર્ષથી અમારા સ્ટાફના 2 ગ્રુપ પાડ્યા ભાઈઓ અને બહેનોના, પણ બહેનો પણ મને આવતા જતા બોલાવતા જ હોય છે કે ભાઈ દેવેન્દ્ર સર આ બાજુ આવો, કેમ નથી આવતા, કાયમ માટે મને બોલાવતા જ રહે કોઈ ને કોઈ. પ્રકાશ સરની વાત કરું તો એ આવેલા ત્યારથી ખરેખર એક સિનિયર શિક્ષક તરીકે, એક વડીલ તરીકે જે મારો માન જાળવેલો છે. કદાચ જાણ્યા અજાણ્યા મારી કોઈ ભૂલ થઈ હોય પણ આજ સુધી મને એક પણ શબ્દ કીધો નથી. એ મારો જમા પાસો છે. કદાચ જાણ્યા અજાણ્યા પણ ભૂલ થાય પણ સરે મને આજ સુધી એવું નથી કીધું કે ભાઈ દેવેન્દ્ર સર તમારે આ ભૂલ થાય છે. એ જ રીતે તમામ મારા સહકર્મચારી ભાઈઓ હોય કે બહેનો હોય પણ મને કે મારા વિશે મેં કોઈ દિવસ કંઈક મારા ગુણગાતા મેં સાંભળ્યા નથી. ખરેખર આ મારા હૃદયની વાત કરું છું. તો અને વિદ્યાર્થીઓમાં અત્યારે નેહાબેન 2 શબ્દ બોલી ગઈ કે મારો સ્વભાવ થોડોક શિસ્તમાં આપો. ક્લાસમાં આપણે ભણાવતા કોઈ વાત કરે, કોઈ લખતો હોય, કોઈ લેસન ન કરે તો મારાથી રહેવાતું નથી. એટલે શિસ્તનો ભંગ થાય તો મારી જરૂર સજા થતી જ. પણ એ કોઈ દુશ્મન તરીકે નહીં, તમને એક સાચા માર્ગે લઈ જવા માટે, સારા રસ્તે લઈ જવા માટે, શિસ્તમાં લાવવા માટે આ બધું કરાતું હતું અને થતું હતું. પણ એક પણ મેં જોયું કે એક પણ વિદ્યાર્થીએ કદાચ મેં સજા કરી હશે પણ મારા કોઈ ગુણગાન ગાયા કે મારી સામે થયા એવું મેં નથી જોયું. તો અહીંયા ખરેખર જે આ પ્રકાશ સરે આજનો જે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે એમનું પણ મોટું યોગદાન છે કે તમામને કામની વહેંચણી કરવી આપવામાં આવેલી અને એ શાળાની શોભા વધે, મારા આવનાર મહેમાનોને કંઈક સારું લાગે, કંઈક ખરાબ ન લાગવું જોઈએ એવા પ્રયત્નથી ખરેખર આજનો કાર્યક્રમને મને સફળ બનાવવા માટે ખૂબ જ મોટું મારા માટે કામ કરેલું છે. તો છેલ્લે અહીંયા કહેવા જાઉં તો ઘણું બધું છે પણ સમય મર્યાદાના કારણે આપણે હવે વધારે બોલી શકતા નથી. તો શાળાના આચાર્ય શ્રી પ્રકાશ સર કે જે મારા 2.5 વર્ષના સમયગાળા દરમિયાન જે સાથે
કામ કરવાનો મોકો મળ્યો અને ખૂબ જ ઉત્સાહી છે અને સરળ સ્વભાવના છે, પ્રેરણાદાયી છે અને લગભગ મેં જે કંઈક નવા સૂચનો કર્યા એ મારી દરેક વાતને એમણે સ્વીકારી છે. શાળાના સુપરવાઇઝર નથી એમનો પણ આ તબક્કે આભાર માનું છું. શાળાના જે આદિવાસી શક્તિ મંડળના પ્રમુખ એ જતા રહ્યા છે, મંત્રી શ્રી દલુભાઈ પણ જતા રહ્યા છે, એમનો પણ શાળા મારા તરફથી હું આભાર વ્યક્ત કરું છું. અહીં પધારેલા ટ્રસ્ટી મંડળના જે સભ્યો છે એમનો પણ આ તબક્કે હું ખૂબ આભારી છું કે જે મારા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છે. મારા જે ખરેખર ફળિયાના મિત્રો, ભાઈઓ અને બહેનો જે મારા આમંત્રણને માન આપીને અહીં આવ્યા છે, કેટલાકે નોકરી પર જતા હોય રજા મૂકી છે અને સવારમાં મારી જોડે જ આવ્યા કે અમે પણ સવારમાં જ આવી જઈશું 7 વાગે. એ જ રીતે મારા સગા સંબંધીઓમાં મારા બંને સાડુભાઈ એમનો પરિવાર, મારા બહેન મને, મારા ભાઈ એમનો પરિવાર એ પણ એ ઉપસ્થિત છે. તો એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અતુલના અમરતભાઈ ઠાકોરભાઈનો આભાર વ્યક્ત કરું છું, પોતાનો સમય બગાડીને આવ્યા છે. મારા મિત્ર વૈજનભાઈ જે અમે બીએડમાં સાથે હતા, એમ કહેવાય કે એક ખાટલા પર અમે ઊંઘતા હતા, બરાબર, અને એમને પણ મેં કાલે જ ફોન કર્યો અને મારા આમંત્રણને સ્વીકારીને એ નવસારીથી અહીંયા સુધી આવ્યા છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. તે ઉપરાંત અહીંયા નર્સિંગ કોલેજના આચાર્યશ્રી, એમનો સ્ટાફ, ઇંગ્લિશ મીડિયમ કોલેજના આચાર્યશ્રી, એમનો સ્ટાફ એ ગયા છે, આવશે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહીંયા જે આવી ગયા છે, મારા આમંત્રણને માન આપીને એમનો પણ અહીંયા હું આભાર વ્યક્ત કરું છું. સુનિલભાઈ આણંદથી ગઈકાલના અહીંયા મારા માટે આવ્યા છે, આજની રજા મૂકીને, અને એમને પણ ત્યાં એક ક્લાસની લગભગ વિદાય સન્માનો છે ત્યાં, પણ એ સાંજનો કાર્યક્રમ છે એટલે અહીંયા મારા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. સુમિત સર વાપીથી નગર પંચાયત હાઈસ્કૂલમાંથી એ મારા આમંત્રણને માન આપીને પધાર્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. બીજા મારા એમ તો માસીના જમાઈ કહેવાય એટલે મારા બનાવી કહેવાય, એ પણ અહીંયા પધાર્યા છે. તો એમનો પણ હું અહીંથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારા સ્ટાફ મિત્રો, ભાઈઓ અને બહેનો કે જે કાયમ માટે હસતા ગમ્મત કરતા અને એ દિવસો હવે યાદ આવશે, તો એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. તેમજ અહીંયા ભણી ગયેલા વિદ્યાર્થીઓનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તે ઉપરાંત શૈલેન્દ્રભાઈ યાદ કર્યા અને ઉન્નતિ ટીચરે યાદ કરી કે ભાઈ અમે ગાડીમાં આવતા તો લગભગ 8 વર્ષથી અમારી ઇકો વલસાડ એક્સપ્રેસ 0615 એની પણ અમને યાદ આવશે, કારણ કે ઘણા વર્ષથી અમારો ખૂબ જ નિકટનો નાતો હતો, બરાબર. શૈલેન્દ્રભાઈના ધર્મપત્ની કૈલાસબેન એ પણ આ તબક્કે પોતાની શાળામાં રજા મૂકીને અહીં આવ્યા છે, એમનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. એમ છતાં કોઈ અહીંયા મારી જાણબાણ બેઠા હોય, કોઈનું નામ લેવાનું
ભૂલાઈ ગયું હોય, રહી ગયું હોય તો હૃદયપૂર્વક સૌનો આભાર વ્યક્ત કરું છું. બીજું કે આજનું જે ભોજન સમારંભ છે, જમીને જવાનું છે, તો આ સમગ્ર રસોઈની જવાબદારી અહીંયા અમારો ભૂતપૂર્વ વિદ્યાર્થી એટલે કે ગયા વર્ષે 12મામાં હતો અને એના પપ્પાને લોકો કેટરિંગનું કામ કરે છે. એટલે એ 2 વર્ષથી કહેતો કે સર રિટાયર થાય ને તો રસોઈ બનાવવાનો શું આવીશ. અને ખરેખર આ પ્રસંગે એમણે આ સેવા આપી છે. એમને મારે કોઈ મજૂરી નથી આપવાની, પણ એણે તમામ જવાબદારી ઉપાડી લીધી છે અને એ તમારા માટે રસોઈ તૈયાર કરી રહ્યા છે. મારા હોસ્ટેલના જે મિત્રો, વિદ્યાર્થી મિત્રો, જ્યારે જ્યારે અમારે કંઈક જરૂર પડે તો અમે બોલાવીએ છીએ. તો આ છેલ્લા થોડા દિવસથી આ શણગાર છે, કંઈક સફાઈ છે, તો એ લોકો તરત જ અહીંયા હાજર થઈ જાય. તો એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. બીજા મારા અજીત સર કે જે અમે 2005થી સાથે જ છીએ, તો આ સમગ્ર પટાંગણને જે હરિયાળું કરનાર, સમગ્ર કેમ્પસની સફાઈ કરાવનાર કે ભાઈ કાર્યક્રમ છે એટલે ચોખ્ખું ચોગાન ગ્રાઉન્ડ કરવા માટે એની તનતોડ મહેનત છે. અને લગભગ મારા ખ્યાલ પ્રમાણે રજાના દિવસોમાં પણ અહીંયા આવ્યા છે અને આ કામ કર્યું છે. તો હૃદયથી હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું. તો સૌ મારા આમંત્રણને માન આપી અહીંયા પધાર્યા છો, પોતાનો કિંમતી સમય બગાડ્યો છે. આટલું દૂર હોવા છતાં લગભગ મારા આમંત્રણ વ્યર્થ નથી ગયું. લગભગ 95% હાજરી છે. મેં જેમને જેમને આમંત્રણ આપ્યું છે એ તમામે તમામ અહીંયા આ મારી આજના સન્માનિત કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે. તો ફરીથી સૌનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારા શાળાના તમામ પરિવારનો, આચાર્યશ્રી, સ્ટાફગણ સૌનો પણ હું આભારી છું કે જેમણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 2-3 દિવસથી જે દોડધામ કરતા હતા. તો હું આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. થેન્ક યુ સો મચ.